નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે વિભિક્ષા પરમાર. વડોદરા શહેરમાં ઇસ્કોન મંદિર દ્વારા વર્ષોથી પરંપરાગત રીતે આયોજિત થતી ભગવાન શ્રી જગન્નાથજીની ભવ્ય રથયાત્રાને લઈને તડામાર તૈયારીઓ પૂર્ણ થઈ ગઈ છે. ઇસ્કોન મંદિર પ્રશાસન દ્વારા તમામ નગરજનોને રથયાત્રા દર્શન અને મહાપ્રસાદનો લાભ લેવા ભાવભર્યું આમંત્રણ પાઠવવામાં આવ્યું છે. વડોદરામાં ઇસ્કોન મંદિર દ્વારા વર્ષોથી ભવ્ય સ્તર પર જગન્નાથ રથયાત્રાનું આયોજન કરવામાં આવે છે. આ વર્ષે પણ પરંપરાગત રીતિ રિવાજ અનુસાર આવતીકાલે ગુરુવારે અષાઢી બીજના પાવન દિવસે બપોરે બરાબર 2:30 વાગ્યે વડોદરા રેલવે સ્ટેશનથી ભગવાન જગન્નાથજીના રથનું પ્રસ્થાન થશે. નગરમાં ભ્રમણ દરમિયાન હજારો શ્રદ્ધાળુઓ ભગવાનના રથને ખેંચીને ધન્યતા અનુભવશે. આ વર્ષે રથયાત્રાનું મુખ્ય આકર્ષણ મંદિર અને જન સહયોગથી તૈયાર થઈ રહેલો વિશાળ માત્રામાં મહાપ્રસાદ છે. રથયાત્રા દરમિયાન રથની પાછળ સતત વિતરણ કરવા માટે આશરે 45 ટન જેટલો શીરાનો પ્રસાદ તૈયાર કરવામાં આવી રહ્યો છે. આ ઉપરાંત સાંજે 5:30 વાગ્યાથી ઇસ્કોન મંદિર પરિસર ખાતે તમામ ભક્તો અને નગરજનો માટે ભવ્ય જગન્નાથજી ભંડારા પ્રસાદનું પણ વિશેષ આયોજન કરવામાં આવ્યું છે. મંદિર સત્તાધીશોએ વડોદરાના તમામ દર્શકો અને નાગરિકોને રથ દર્શન કરવા, રથ ખેંચવા અને સાંજે મહાપ્રસાદનો લાભ લેવા માટે અપીલ કરી છે. भगवान श्री जगन्नाथ जी के इस पावन और मंगल दिवस पे भगवान जगन्नाथ जी के इस्कॉन मंदिर के द्वारा 45वीं रथ यात्रा जो कल 16 जुलाई बृहस्पतिवार को बड़ौदा रेलवे स्टेशन से प्रस्थान होगी, तो एक बार मैं पुनः आपके दर्शकों को और आपको और आपके चैनल के माध्यम से रथ यात्रा की हार्दिक शुभकामनाएं देते हैं। परंपरागत तरीके से जिस बार विगत वर्षों में रथ यात्रा निकली थी, उसी के अनुरूप भगवान श्री जगन्नाथ जी की रथ यात्रा निकलेगी बड़ौदा रेलवे स्टेशन से 2:30 बजे। रथ यात्रा के दरमियान शायद आप सबने अपने दर्शकों के लिए, मैं चाहूँगा कि आपके कैमरामैन सब जो प्रसाद बन रहा है, सिरा प्रसाद 45 टन, उनको दिखाएं और रथ यात्रा के दरमियान ये प्रसाद का वितरण होगा। हर्ष और उल्लास से पूरा नगरवासी भगवान के दर्शन के लिए व्याकुल हैं। जो कल सब इतना उत्साह से, जोश से भरपूर लबालब रहेंगे। प्रशासन चुस्त और दुरुस्त है और बड़ौदावासी भी तैयार हैं। रथ के पीछे प्रसाद वितरण होते चलेगा। और एक चीज़ और कहना चाहता हूँ आपके दर्शकों को, आपके चैनल के माध्यम से, शाम 5:30 बजे यहाँ पर सभी के लिए जितने भी लोग आएंगे जगन्नाथ जी के भक्त, उन सब के लिए बृहद प्रसाद का आयोजन किया गया है। हम चाहेंगे कि सब रथ के दर्शन करें, भगवान का रथ खींचें और उसके उपरांत यहाँ आकर के जगन्नाथ जी का प्रसाद लें। पुनः एक बार इस्कॉन मंदिर की तरफ से भगवान श्री जगन्नाथ जी के इस पावन अवसर पर उनकी रथ यात्रा के पूर्व संध्या पे सभी को इस्कॉन मंदिर के तरफ से हार्दिक शुभकामनाएं। કેમેરામેન નવનીત પરમાર સાથે ચિરાગ પટેલ, નેશન પ્લસ ન્યૂઝ, વડોદરા. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.